સુરતના ચોક બજાર રાજા ઓવારાની બહાર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા। ગેરકાયદેસર વકફ ઊભું કરી જાહેર માર્ગ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટમાં ગેરકાયદેસર દબાણ મામલે પિટિશન દાખલ કરવામાં આવી હતી। હાઈકોર્ટે દબાણ દૂર કરી જગ્યાનો કબજો મનપાને લેવા આદેશ કર્યો। ગેરકાયદે વકફ ઊભું કરી જાહેર માર્ગ પર દબાણ કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટમાં ગેરકાયદે દબાણ મામલે પિટિશન દાખલ કરવામાં આવી હતી। હાઈકોર્ટ અને દબાણ દૂર કરીને જગ્યાનો કબજો મનપાને લેવા આદેશ કર્યો હતો। આજે સેન્ટ્રલ ઝોન દ્વારા દબાણો હટાવવાનું શરૂ કરાયું। ગેરકાયદેસર પાનને કેબિનો અને પાકા દબાણો દૂર ઉપર બુલડોઝર ફેરવી દેવાયું। આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે। દીપકભાઈ, આજે જે કાર્યવાહી કરવામાં આવી છે, કઈ પ્રકારની કાર્યવાહી? આજે એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળના ભાગે અને રાજા ઓવારાવાળી જે વિવાદાસ્પદ જગ્યા છે એની બહારના ભાગે લારી ગલ્લાવાળાનું જે નિશાન છે, દબાણ છે, આ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। એમાં પણ ખાસ કરીને આરસીસીના પ્લેટફોર્મ બનાવીને એની પર કેબિનો મૂકી દીધેલી, જાણે માલિકીની જગ્યા હોય તેમ। એટલે કેબિનો ઉચકી લઈને અને આરસીસીના જે ફ્લોરિંગ બનાવેલા એ બધા તોડી પાડ્યા છે અને લારી ગલ્લા જે કંઈ વધારાના હતા એને લઈ ગયા છે। ત્યાં એક ભાઈ એવા કંઈ કોર્ટનું કાગળ લઈને આવેલા કે અહીંયા અમારે 5 લારી ઊભી રાખવાની અમને કોર્ટે પરવાનગી આપેલી છે, તો એને પણ વેરિફિકેશનમાં લઈ ગયા છે। જો એ વેરિફિકેશન થઈ ગયું અને પછી એ પણ ઉચકવાનું હશે તો ઉચકાઈ જશે। અને જે જૂની દરગાહ છે એની આજુબાજુ પણ જે બધું દબાણ થયેલું છે આ બધું તોડવાનું પ્લાનિંગ આજે કરી દીધું છે। આજે ઓચિંતું આ કામ કરવાનું કારણ એ છે કે હું વારંવાર આ લોકોને કોર્પોરેશનમાં મળવા જાઉં તો બધા અધિકારી મળતા નહોતા, પણ આજે નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીબાગમાં બધા અધિકારીઓ એકસાથે ભેગા થઈ ગયા અને ત્યાં પછી મેં એ લોકોને બહુ આક્રોશપૂર્વક કીધું કે તમે કામ કરતા નથી। મેયર પણ હતા ને બધા, એટલે એ લોકોએ કીધું ચાલો જોઈ લઈએ, આજે બતાવી દઈએ અને આમ ને તેમ। એટલે પછી હું એમને બધાને લઈ ગયો તો એમને ખરેખર લાગ્યું કે મારી વાત સાચી છે અને આ બધું તાત્કાલિક દૂર કરવા જેવું છે। એટલે એમને મશીનરી ને સ્ટાફ ને બધાને બોલાવ્યા, જેસીબી ને બધું, અને આ જે કેબિન અને જે આરસીસીના ફ્લોરિંગ બનાવેલા હતા એ બધું તોડી પાડવાની કામગીરી મારી રૂબરૂમાં જ ચાલુ કરેલી। પછી મારે યુનિવર્સિટીમાં જવાનું હતું એટલે હું નીકળી ગયો। અત્યારે કેટલું કામ એ લોકોએ કર્યું છે મને ખબર નથી, પણ પ્લાનિંગ જે વિવાદાસ્પદ જગ્યા છે તે સિવાયનું બધું કાઢી નાખવાનું પ્લાનિંગ આજે કરી નાખ્યું છે એવું મને એમને કીધું છે। અને હું ખુશ છું કે આ જેમ બને તેમ જલ્દી આજુબાજુનું તો નીકળી જાય। અને પછી પણ પેલામાં મેં કીધું છે કે તમે હજુ કેવિયત નથી કરી, તમે હજુ લેન્ડ ગ્રેબિંગ નથી કર્યું, તો બધું કરવાના છે ક્યારે? પણ એનો જવાબ આ લોકો પાસે નહોતો। એમ કે કમિશનર જે છે કલેક્ટરના ચાર્જમાં, એમની સાથે એ કરીને મિટિંગ કરીને કરવાનું છે અને કાયદાકીય સલાહ લઈને આગળ વધવાનું છે। એટલે રાજા ઓવારાવાળું આજે આટપટ નથી લીધું, પણ આજુબાજુનું બધું ડિમોલિશન કરવાના છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।